રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું મતદાન થઈ ગયું છે, જ્યારે પક્ષ અને નેતાઓની નબળી કામગીરીને લઈને રાજ્યમાં ઘણી જગ્યાએ નારાજ મતદારોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો। પોતાની માંગો પૂરી ન થતા આણંદ, ભરૂચ, ભુજ, છોટાઉદેપુર, ગીર સોમનાથ અને ઘણી બેઠકો પર મતદારો મતદાન કરવા જ નથી ગયા। જોકે તેનાથી રાજકીય પક્ષોને કેટલું નુકસાન થશે એ તો ચૂંટણી પરિણામ આવ્યા બાદ જ ખ્યાલ આવશે। લોકશાહીના પર્વમાં બહિષ્કાર એ જ સમાધાન। ભરૂચ, આણંદ, વલસાડ, ભુજના ગામોનો મતદાન બહિષ્કાર। છોટાઉદેપુર, ગીર સોમનાથમાં પણ મતદાન ન થયું। અધિકારીઓ, નેતાઓ સમજાવી થાકી ગયા। ગામ લોકોએ મતદાન ન કર્યું તે ન જ કર્યું। નેતાઓના ઠાલા વચનથી મતદારો કંટાળ્યા। રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે, જ્યારે પક્ષ અને નેતાઓની નબળી કામગીરીને લઈને રાજ્યમાં ઘણી જગ્યાએ નારાજ મતદારોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે। પોતાની માંગો પૂરી ન થતા આણંદ, ભરૂચ, ભુજ અને છોટાઉદેપુર, ગીર સોમનાથ અને ઘણી બેઠકો પર મતદારો મતદાન કરવા જ નથી ગયા। જોકે તેનાથી રાજકીય પક્ષોને કેટલું નુકસાન થશે એ તો ચૂંટણી પરિણામ આવ્યા બાદ જ ખ્યાલ આવશે। આણંદમાં હાઈવે પર નાણાંની માંગ ન સંતોષાતા બહિષ્કાર। ડબાસી ગામના લોકોનો સજ્જડ બહિષ્કાર। ગામમાંથી ન મળ્યો એક મત। આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ડબાસી ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો। ડબોસી ગામના લોકોએ નાણાં મુદ્દે રસ્તા પર આંદોલન કર્યું હતું, ત્યારે પોલીસે આંદોલનમાં 86 લોકો સામે ગેરકાયદેસરની કાર્યવાહી કરી હતી, જેનો ગામ લોકો દ્વારા બહિષ્કાર સ્વરૂપે વિરોધ કરવામાં આવ્યો। અમારી માગણી નારાની જ છે, અમારે બીજું કોઈ માગણી નથી। અમને અમારા ગામ લોકોને નાણું આપી દે તો અમને સંતોષકાર છે। આજે અમે વોટિંગ નહીં કરીએ, 5 બૂથ છે અને 4000 મતદારો છે, 7000 માણસનું ગામ છે, એટલે અમે આ મતદાન કરવા બિલકુલ તૈયાર નથી। વલસાડના નાગરોલમાં 11 વાગ્યા સુધી એક વોટ ન મળ્યો। વલસાડના નાગરોલમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું। ગામ લોકો નેતાઓથી એ હદે થાકેલા હતા કે ચૂંટણી અધિકારી તથા ગામના વડીલોના સમજાવટ પછી પણ મતદાન ન થયું। 1200 જેટલા મતદારો છે, સવારે 7 વાગ્યાથી લઈને 11:30 વાગ્યા સુધી એક પણ મત ન પડ્યો। મતદાન કરવા માટે અમારા જૌનશ્રી અને ગામના વડીલો મતદાન કરવા અપીલ કરતા છે, હજુ સુધી કોઈ નથી। મહીસાગરમાં પણ બહિષ્કારમાં ગામ લોકો એકજૂટ। મહીસાગરના માલતલા પણ 350 મતદારો એકજૂટ રહ્યા અને મતદાનનો બહિષ્કાર કર્યો। ગામ લોકોની માંગણી હતી કે નેતાઓના આશ્વાસન જોઈતા જોઈએ છે ન્યાય ને માત્ર ન્યાય। ગામમાં આવ્યા અને આશ્વાસન આપીને ચાલ્યા ગયા અને અમને કોઈ યોગ્ય નિર્ણય આપ્યો નથી। ગુજરાતની આ તટસ્થ, નિર્ણાયક અને સંવેદનશીલ સરકારમાં અમને માલતાવાડી ગામના મતદારોને યોગ્ય ન્યાય મળ્યો નથી અને આગામી સમયમાં કોઈ પણ પ્રકારની ચૂંટણી થશે તો આનો યોગ્ય બૂથનો અમારો યોગ્ય નિકાલ નહીં આવે તો અમે બહિષ્કાર કરતા રહેશું। જય। આમ તો મતદાનમાં નન ઓફ ધ અબોવ બટન પણ એક ઓપ્શન હોય છે, જેનાથી મતદારો રાજકીય પક્ષોને પાઠ ભણાવી શકે છે। જોકે નેતાઓને જ્યાં સજ્જડ જવાની જ આદત ન હોય ત્યાં બહિષ્કાર એ જ સમાધાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જોવા મળ્યું। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।